નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળને રજૂ કરતા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળને રજૂ કરતા રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા. રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકોટમાં પત્રકારો સમક્ષ કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં થયેલી પ્રજાલક્ષી અનેક યોજનાઓ અને સરકારની હકારાત્મક કામગીરી તથા નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિની વાતો પ્રસ્તુત કરી હતી. આ તકે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય જીતુભાઈ, ભાઈ શ્રી માધવ, રામભાઈ, આપણા લાડીલા મેયર શ્રી રમેશભાઈ, આપ સૌ મિત્રો, આજનો વિષય એવો છે કે અમે કહીએ એની કરતાં આપ સૌ એના વધારે સારા સાક્ષી છો. આખી યાત્રાને આપ સૌએ પણ નિહાળી છે, કંડારી છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનારા છો. હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે. એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે. રાજકોટનું અમારી ટીમનું સૌભાગ્ય છે કે આપણા કૃષિ મંત્રી શ્રી તરીકે જીતુભાઈ આ વિષયને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આપને સંબોધન કરવા માટે અહીંયા આવ્યા છે. આ કાર્યક્રમની રચના થતી હતી ત્યારે એક વિષય એવો આવ્યો હતો કે કોઈ પણ એક યોજના સંબંધે લંબાણપૂર્વક વાત મુકાવી જોઈએ. કારણ કે મોદી સાહેબના આયામ એટલા બધા છે કે આપણે કલાકો સુધી વાતો કરીએ તો પણ એનો છેડો ના આવે. એટલે હું એ થીમને પકડીને મોદી સાહેબે જે પ્રકારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એ થિયરીને અમલમાં મૂકી અને સરકાર ગરીબોને સમર્પિત છે, સરકાર વંચિતોને સમર્પિત છે, સરકાર ખેડૂતોને સમર્પિત છે, સરકાર યુવાનોને સમર્પિત છે અને લોકતંત્રની અંદર દ્રઢ શ્રદ્ધા સાથે એમણે કાર્યભાર સંભાળ્યો. તો મોદી સાહેબને આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે અહીંયા બહુ નજીકથી કામ કરતા જોયા છે અને અનુભવ્યા છે. અને મારો પોતાનો તો નમ્ર મત પણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલી કામગીરી એ પ્રધાનમંત્રી બનવા માટેનો બેજ બની હતી. અને મોદીજી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે જે કામો એણે પ્રસ્થાપિત કર્યા હતા એની આધાર ઉપર દેશમાં મોદી સાહેબની એક સફળ મુખ્યમંત્રીશ્રી તરીકેની છાપ લોકમાનસમાં અંકિત થઈ હતી. અને એના આધાર ઉપર દેશના લોકોએ એમની ઉપર વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાના આશીર્વાદ આપ્યા હતા. એમાંની મુખ્ય 2-3 બાબતો એવી જેને હું મારી રીતે સંકલિત કરીને કહું તો પાણી, જેના મેનેજમેન્ટની અંદર એમણે રાજ્ય સ્તરે પણ ભગીરથ પ્રયાસો કર્યા અને એક આખી નવી દિશા આપણને મળી. એમાં નર્મદાથી લઈ અને પાણી વિતરણની જે આપણી વ્યવસ્થા પાઇપલાઇન દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવાનું જે નેટવર્ક ગુજરાતમાં ઊભું થયું છે, મારો નમ્ર અભિપ્રાય એવો છે કે આખા એ દેશમાં આવું નેટવર્ક કોઈ જગ્યાએ નથી.
એ ત્યાંથી શરૂ કરીને એની વિશે ખૂબ ડિટેલમાં આપ બધા પણ જાણો છો અને હું પણ એમાં ખૂબ વાત કરી શકું, પણ કહેવાનો સોર્સ મારી ભાવના એટલી છે કે પાણીને જે ગંભીરતાથી નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે લીધું અને એમાં એમણે નર્મદા યોજનાને સાકાર કરી અને એનો જે આખો ઇતિહાસ છે એ હું વર્ણવી શકું, પણ એટલો બધો સમય આપણે આમાં આપવા માંગતા નથી. ભારતના વડાપ્રધાન બન્યા પછી જેમ પાણી, એવી રીતે આરોગ્ય, એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 2-3 ચીજો એવી છે કે જેને રાષ્ટ્રના લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવવાનું કામ કર્યું છે અને જન સુખાકારીની દિશામાં ખૂબ મોટા પ્રયાસો થયા. તો મારે આપ સૌના ધ્યાન ઉપર એ મૂકવું હતું કે આપણા રાજ્યની પાણીની જે વ્યવસ્થા હતી એ તો આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે જોઈ હતી, પણ દેશના પ્રધાનમંત્રીશ્રી બન્યા પછી મોદી સાહેબે 100 જેવી યોજનાઓને ચિહ્નિત કરી, જે યોજનાઓ 20 કે 25 વર્ષથી વિલંબિત હતી. એન કેન પ્રકારે એને વિલંબમાં હતી, કોઈમાં કોર્ટ હતી, કોઈમાં ફાઇનાન્સ હતું, કે અધૂરી બધી વિધિઓ હતી. જેમ નર્મદા યોજનામાં જેટલો વિલંબ થયો હતો એવું દેશભરમાં હતું. અને સાહેબને ગુજરાતનો અનુભવ હોવાને કારણે અને નર્મદાનો અનુભવ હોવાને કારણે એના ધ્યાન ઉપર પણ હતું. તેવી 100 યોજનાઓને ચિહ્નિત કરીને 50,000 કરોડ રૂપિયાનું ડેડિકેટેડ ફંડ એમને એલોકેટ કરીને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના હેડ નીચે આ યોજનાઓને પૂરી કરવા માટેનો પ્રોગ્રામ આપ્યો. આજે આપની સાથે વાત કરતા મને આનંદ થાય છે કે 100 પૈકીની 90 કરતાં વધારે યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે. અને એની કરતાં પણ એક સારા સમાચાર તરીકે તમે લખી શકો કે આ પૂરી થયેલી સિંચાઈ યોજનાઓને કારણે 18 લાખ હેક્ટર જમીન નવી સિંચાઈની અંદર આવી. દેશના સિંચાઈ રકબાની અંદર આવડો મોટો બદલાવ લાવવાનું કામ આ યોજનાઓ થકી મોદી સાહેબે કર્યું છે. આપણા રાજ્યની જે યોજનામાં આપણને બધાને ખ્યાલ છે કે મોદી સાહેબે અહીંયા રાજકોટ જ મેઘાણી હોલમાં જાહેરાત કરી હતી નદીઓ જોડવાની, સૌની યોજનાની અહીંયા જ જાહેરાત કરી હતી. એ કાર્યક્રમમાં પણ હું હાજર હતો અને મેં કવિતા પણ ગાઈ હતી, એ પછીનો વિષય છે. પણ એ જ પ્રકારે રાષ્ટ્રની અંદર પણ આ પ્રકારની યોજનાઓને અમલમાં લાવવાનો પ્રયાસ મોદી સાહેબે કર્યો છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે જળશક્તિ મંત્રાલયની આખી નવી કલ્પના સાથેનું મંત્રાલય બનાવવામાં આવ્યું, જેમાં બધા જ પ્રકારના પાણી, ભૂગર્ભ પાણી, જમીન ઉપરનું પાણી, વરસાદી પાણી, નદીઓનું પાણી, આ બધા જ પ્રકારના પાણીને એક છત્ર નીચે લાવી અને એની યોજનાઓ બનાવી અને એનું સંચાલન કરવા માટેનો એક મક્કમ નિર્ણય કર્યો. અને સમગ્ર દેશમાં બધા જ ઘરોને નળથી પાણી મળે એવી એક મહત્વકાંક્ષી યોજનાનો અમલ કર્યો અને 15 કરોડ કરતાં વધારે ઘરોની અંદર પાણીને પહોંચાડવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો છે. મને એમ લાગે છે કે સામાન્ય લોકોને સ્પર્શતી અને વિશ્વવ્યાપી પાણી છે એ માત્ર કોઈ રાજ્યની, ગામની કે કોઈ દેશની સમસ્યા નથી. આખા એ વિશ્વની સાથે ખૂબ ગંભીર પ્રશ્ન તરીકે બધા રાષ્ટ્રો એને જોઈ રહ્યા છે. અને કેટલીક વખત તો એવા નિવેદનો પણ આપના માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવે છે કે હવે 3જું વિશ્વયુદ્ધ થશે તો એ પાણીના કારણે થશે. આવી જે સમસ્યા છે એને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આટલી ખૂબ ગંભીરતાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે અને દેશના વડાપ્રધાન શ્રી તરીકે એમને અમલમાં લાવવાનો, એનો ઉકેલ લાવવાનો અને જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.